આજે યોજાયેલી નીટની પરીક્ષામાં એક પરીક્ષાર્થીની કંઠી ઉતારતા તેણીના પિતા ભડક્યા હતા અને તંત્ર સામે સવાલો કર્યા હતા. સુરતમાં આજે નીટની પરીક્ષા 22 કેન્દ્રો પર યોજાઈ હતી, જેમાં સુરતમાં 10,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને નીટની પરીક્ષા આપવા પહોંચેલી એક પરીક્ષાર્થી વિદ્યાર્થીની હાથમાં પહેરેલ કંઠીને લઈ વિવાદ થયો હતો, જેમાં નીટ પરીક્ષા આપવા ગયેલી વિદ્યાર્થીની કંઠી ઉતારતા પિતા ભડક્યા હતા અને કહ્યું હતું કે હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો કંઠી કેમ કઢાવી? હું લાહોર કે રાવલપિંડીમાં થોડો છું, સુરતમાં છું, તેવા શબ્દો યુવતીના પિતા બોલ્યા હતા અને ભારે હોબાળો કરી પોતાની દીકરીને કંઠી પહેરવા માટે વર્ગખંડમાંથી બહાર બોલાવી હતી. જોકે પરીક્ષામાં મોડું થતું હોવાથી દીકરીએ કંઠી પહેરવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન પિતાએ વધારે પડતું દબાણ કરતા દીકરી પરીક્ષા શરૂ થાય તે પહેલાં ભાંગી પડી હતી અને રડી પડી હતી. તો ત્યાં હાજર લોકોએ પણ પિતાને તમે દીકરીની પરીક્ષા બગાડો છો કહી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. એક્ઝામ બગાડો છો તમે. અને આ હું તમને એક વાત કહું, આ તમે પોતાનો તમારા ઘરનો કાનૂન લેવા છો. આ બાકી ઘંટી ક્યાંય કઢાતી નથી. કોઈ પણ જગ્યાએ હું ફૂલી કોઓપરેટ કરું છું. હું મારા મોબાઈલ મારો ખીચામાં છે, હું કઈ ઉતારતો નથી ક્યાંય. પણ તમે હિન્દુ ધર્મનું પ્રત્યેક ઘંટી કઢાઈ નાખો એમ છોડવાને. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.